મિત્રો, મધ્ય એશિયાના યુદ્ધના મેદાનમાંથી આજના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક બહુ મોટી જાહેરાત કરી દીધી છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિનો કરાર એટલે કે સેટલમેન્ટ લગભગ ફાઇનલ થઈ ગયું છે. તેમણે કહ્યું છે કે અત્યારે બહુ થોડી કાગળની જ ફોર્માલિટીઝ બાકી છે, જે પૂરી થતા જ ટૂંક સમયમાં આખા કરાર પર સહી સિક્કા થઈ જશે. ટ્રમ્પે એવો ઈશારો પણ કર્યો છે કે આ શાંતિ કરાર યુરોપના કોઈ દેશમાં થઈ શકે છે અને અમેરિકા હવે આ યુદ્ધ પૂરું કરવા ઈચ્છે છે. જોકે ઈરાન સરકાર તરફથી હજુ સુધી આ બાબતે કોઈ સત્તાવાર હા પાડવામાં નથી આવી અથવા કોઈ સમાચાર પણ સામે નથી આવ્યા. બીજી તરફ આંતરરાષ્ટ્રીય મામલાના નિષ્ણાતો અને સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઈરાન આ કરારમાં કોઈ નબળું નથી પડ્યું, પરંતુ તે અમેરિકા સામે પોતાની બધી શરતો મનાવી રહ્યું છે. આ શરતોમાં સૌથી મોટી વાત એ છે કે વિદેશી બેંકોમાં જપ્ત થયેલી ઈરાનની અબજો ડોલરની પ્રોપર્ટી અને રૂપિયા તાત્કાલિક પાછા આપવામાં આવે. આ શાંતિ કરારની છેલ્લી મંજૂરી હવે ઈરાનના સૌથી મોટા નેતા ખામેની આપવામાં આવશે. પરંતુ સવાલ એ છે કે જો એક તરફ શાંતિની વાત ચાલે છે, તો બીજી તરફ ઇઝરાયલ અને અમેરિકા ઈરાન પર સતત હુમલા કેમ કરી રહ્યા છે, તે પણ સૌથી મોટા સવાલો ઉઠી રહ્યા છે. હકીકતમાં ઇઝરાયલની આંખમાં જો કોઈ સૌથી મોટો કાંટો હોય તો તે છે ઈરાન. ઇઝરાયલ બરાબર જાણે છે કે જો ઈરાનની તાકાત તૂટી જશે તો તેની સાથે સાથે જોડાયેલા હિઝબુલ્લા, હમાસ અને હુધી બળવાખોરો પણ આપોઆપ નબળા પડી જશે. આ જ કારણે ઇઝરાયલ ગમે તે રીતે ઈરાનને હરાવીને આખા મધ્ય પૂર્વનો એકમાત્ર બોસ બનવા માંગે છે. પરંતુ આ લડાઈમાં ડોનાલ્ડ ટ્રમ્પની જે નીતિ છે તે સાવ ખોટી છે. ટ્રમ્પે હમણાં જ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એટલે કે ટ્રુથ સોશિયલ મીડિયા પર એક એવી પોસ્ટ મૂકી છે જે સાંભળીને એવું લાગે છે કે કોઈ દેશના રાષ્ટ્રપતિ નહીં પરંતુ કોઈ ધંધો કરનાર માણસ એટલે કે બિઝનેસમેન વાત કરે છે. ટ્રમ્પે ખુલ્લેઆમ કહ્યું છે કે અમેરિકા ઈરાનના પ્રખ્યાત ખાર્ગ આઇલેન્ડ પર પોતાનો કબજો કરવા માંગે છે. તેમણે દાવો કર્યો છે કે અમેરિકાની એરફોર્સ અને નેવીએ ઈરાનની મોટા ભાગની મિલિટરી તાકાત, રડાર અને એર ડિફેન્સ સિસ્ટમને પહેલાથી જ ખતમ કરી દીધી છે. હવે અમેરિકા ઈરાનના ખાર્ગ આઇલેન્ડ અને તેના તેલના કુવાઓ પર કબજો કરીને આખા તેલ અને ગેસના માર્કેટને પોતાના હાથમાં લેવા માંગે છે. ટ્રમ્પ આ વાતને સાચી ઠેરવવા વેન્ઝુલાનું ઉદાહરણ પણ આપી રહ્યા છે, જે અમેરિકાએ આ જ રીતે તેલ પર કંટ્રોલ મેળવ્યો હતો અને અમેરિકાની આ નીતિ બીજા દેશની સંપત્તિ લૂંટવા જેવી સાબિત થઈ છે. ઈરાને પણ આ વખતે અમેરિકાને જડબાતોડ જવાબ આપીને પૂરી તૈયારી કરી લીધી છે. નમસ્કાર મિત્રો, હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલા હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તુરંત કરી લેજો, કારણ કે આ ચેનલ પર આંતરરાષ્ટ્રીય રાજનીતિ અને યુદ્ધ સાથે જોડાયેલા સાચા અને નિષ્પક્ષ સમાચાર પ્રોવાઈડ કરવામાં આવે છે. સાથે જ ભારતીય રાજનીતિ સાથે જોડાયેલા સાચા અને રિસર્ચ કરેલા સમાચાર તમને પહોંચાડવામાં આવે છે. બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી નવા એપિસોડની નોટિફિકેશન તમને મળતી રહે. અને વિડીયોને અંત સુધી જરૂર જોજો, કારણ કે અત્યાર સુધીના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે. મિત્રો, અમેરિકાના આર્થિક અને સૈન્ય દબાણ સામે ઈરાને ઘૂંટણ ટેકવવાને બદલે બહુ આક્રમક પ્લાનિંગ કર્યું છે. સીએનએના તાજેતરના રિપોર્ટ પ્રમાણે ઈરાને સંભવિત અમેરિકી હુમલાને ધ્યાનમાં રાખીને છેલ્લા કેટલાય મહિનાઓથી પોતાના સૌથી મહત્વપૂર્ણ તેલ કેન્દ્ર એવા ખાર્ગ આઇલેન્ડ પર કિલ્લાબંધી રાખી છે. ઈરાનના પ્રશાસન સારી રીતે જાણે છે કે અમેરિકા તેમના તેલ નિકાસના મુખ્ય માર્ગોને બ્લોક કરીને દેશની અર્થવ્યવસ્થાને તોડવાનો પૂરો પ્રયાસ કરશે. આ જ કારણ છે કે છેલ્લા 12 દિવસમાં અમેરિકાએ ખાર્ગ આઇલેન્ડ પર ત્યાંની એર ડિફેન્સ અને મિલિટરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર 5 થી વધુ વખત મોટા હુમલા કર્યા છે. તેમ છતાં ઈરાન આ આઇલેન્ડને બચાવવામાં સફળ રહ્યું છે. માર્ચ મહિનામાં થયેલી અમેરિકી હુમલા બાદ ઈરાને ત્યાં વધારાની આર્મી તૈનાત કરી દીધી છે અને આખા ટાપુની સુરક્ષા માટે અદ્યતન એર ડિફેન્સ સિસ્ટમ તેમજ ખંભા પરથી દાગી શકાય તેવી ઘાતક મેન સ્પેડ મિસાઇલો ગોઠવી દીધી છે, જેથી કોઈ પણ અમેરિકી વિમાનને હવામાં જ તોડી પાડવામાં આવે. ઈરાનની સૈન્ય તૈયારી માત્ર આકાશ પૂરતી જ નથી મિત્રો, પરંતુ
તેમણે જમીની હુમલાને રોકવા માટે પણ ખતરનાક ચાલ ચાલી છે. અહેવાલો અનુસાર ઈરાને ખાર ગાલેનના દરિયા કિનારે અને આસપાસના સંભવિત વિસ્તારોમાં એન્ટી પર્સનલ એટલે કે એન્ટી ટેન્ક બારૂદી સુરંગોનું મોટું ઝાડ બિછાવી દીધું છે. અમેરિકી ઇન્ટેલિજન્ટ એજન્સીઓ માટે આ સુરંગો ક્યાં ક્યાં આવેલી છે તેની સચોટ માહિતી મેળવવી ખૂબ જ કઠિન છે. આ જ ગ્રાઉન્ડ રિયાલિટી હોવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ જે રીતે બીજા દેશોના કુદરતી સંસાધનો પર કબજો કરીને અમેરિકા માટે પૈસા કમાવાની વાતો કરી રહ્યા છે તેની વૈશ્વિક સ્તરે આકરી આલોચના થઈ રહી છે. વિશ્લેષકો અને આ નીતિને આંતરરાષ્ટ્રીય કાયદાઓની વિરુદ્ધ અને અન્ય દેશોના હકો પર ત્રાપ મારવા સમાન ગણાવી રહ્યું છે. વિશ્લેષકો આ યુદ્ધ હવે પરમાણુ હથિયારોના વિવાદથી ઘણું આગળ વધીને પ્યોર પેટ્રોલિયમ અને રિસોર્સ પર કંટ્રોલ મેળવવાની આર્થિક લડાઈ બની ગયું છે. આ દરમિયાન ઈરાને અમેરિકાને અત્યાર સુધીનો સૌથી મોટો સૈન્ય ફટકો પણ આપ્યો છે મિત્રો, જેની ચર્ચા આખા વિશ્વમાં છે. અત્યાર સુધી ઈરાન સામાન્ય રીતે જોર્ડન કે ઓમાન જેવા પડોશી દેશો પર હુમલા કરવાનું ટાળતું હતું, કારણ કે ઓમાન તેમનો મિત્ર દેશ છે અને જોર્ડન સ્થિત અમેરિકી બેઝ પરથી ઈરાન વિરુદ્ધ કોઈ ખોટી કાર્યવાહી નહોતી થઈ. પરંતુ આ વખતે ઈરાને આ તમામ કાયદા બદલી નાખ્યા છે. ઈરાને જોર્ડનમાં આવેલા અમેરિકાના અત્યંત મહત્વપૂર્ણ એવા મુવફ્ફક અલી એરબેઝ પર મિસાઇલોનો જોરદાર મારો કર્યો હતો. આ એ જ એરબેઝ છે જ્યાં અમેરિકાના સૌથી મોંઘા અને અત્યાધુનિક 5મી પેઢીના F-35 ફાઇટર જેટ વિમાનો પાર્ક કરવામાં આવ્યા હતા. જોર્ડનિયન અને અમેરિકન એર ડિફેન્સ સિસ્ટમ ઈરાનની કેટલીક મિસાઇલોને રોકવામાં સફળ રહી છે, પરંતુ તેઓ તમામ મિસાઇલોને ઇન્ટરસેપ્ટ કરી શક્યા નથી, એટલે કે તોડી પાડવામાં નિષ્ફળ રહ્યા છે. ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી આ ખેંચતાણમાં એક વાત બહુ સ્પષ્ટ છે કે ઈરાન સહેલાઈથી હાર માનવાનું નથી. ઈરાનના સંસદના પ્રવક્તા એટલે કે વક્તા મોહમ્મદ બાગેસ ગાલિબાફનું મોટું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે દુનિયાને ચેતવણી આપતા કહ્યું છે કે જો અમેરિકા અને તેના સાથી દેશો આવી જ ઉતાવળ અને ખોટા નિર્ણયો લેશે તો મામલો હાથમાંથી નીકળી જશે. ગાલિફાફે સાફ શબ્દોમાં કહ્યું છે કે જો હવે પરિસ્થિતિ વધારે બગડશે તો દુનિયાને એક સાવ અલગ અને અત્યંત આક્રમક ઈરાન જોવા મળશે. આ દરમિયાન ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ પણ યુરોપિયન યુનિયન સાથે ફોન પર વાત કરીને અમેરિકાના આ હુમલાઓની આકરી ટીકા કરી છે અને આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ખુલ્લું ઉલ્લંઘન ગણાવ્યું છે. સૌથી રસપ્રદ વાત એ છે કે અમેરિકાએ ઈરાનની અર્થવ્યવસ્થા અને નેતૃત્વને બદલવા માટે આટલા બોમ્બ માર્યા છતાં ઈરાન એક થઈને ઊભું રહ્યું છે. જે લોકો પહેલાની સરકારથી નારાજ હતા તેઓ પણ હવે દેશ માટે લડવા સાથે આવી ગયા છે. બીજી તરફ અમેરિકાની અંદર જ રાષ્ટ્રપતિ ટ્રમ્પનો વિરોધ થઈ રહ્યો છે તેવા પણ સમાચાર અવારનવાર સામે આવી રહ્યા છે. અને મિત્રો, અમેરિકામાં મોંઘવારી સતત વધી રહી છે. મિત્રો, આ લડાઈ હવે માત્ર બે દેશો વચ્ચેની નથી રહી, પરંતુ તે આખા વિશ્વના બજાર અને તેલની સપ્લાય પર બહુ મોટી અસર કરવા જઈ રહી છે. ખાર ગાયલેન્ડ પર અમેરિકાની નજર છે અને ઈરાન ત્યાં જેવું સ્ટોચની બાજી લગાવીને બેઠું છે. આ સમગ્ર ઘટનાને લઈને તમારું શું કહેવું છે? કમેન્ટ કરી જરૂર જણાવજો. અને આવી વધુ રસપ્રદ ઇન્ટરેસ્ટિંગ આંતરરાષ્ટ્રીય જીઓપોલિટિકલની સ્ટોરી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ.